ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના। ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ઉંમર વર્ષ 34 વાડીમાં પાણી વાળતા હતા અને અચાનક સિંહણે કરી દીધો હુમલો। ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો। ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ। ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। આપનું નામ શું છે અને આપના ગામના યુવાન ઉપર એક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? મારું નામ સોલંકી મુકેશ ગીદરડી સરપંચ છું। અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે મુકેશ નામના શંખ ઉપર। પાણી વાળતો હતો સવારમાં। નવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે। જંગલ ખાતાને ખાસ સૂચના કે એની વ્યવસ્થા કરે। સારવાર અર્થે ક્યાં લાવ્યા છો? સારવાર અર્થે ખાંભા લેવા હતા, સરકારી હોસ્પિટલ। આજે ગીદરડી ગામે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શું બનાવ બન્યો? મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા। અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું। હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાથવૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા। ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ।